વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને પાપે વોર્ડ નંબર 10ના તાંદલજા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વકરી છે। ઘરે ઘરે ગંદુ પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે। તાંદલજા વિસ્તારની મહાબલીપુરમ સહિતની સોસાયટીમાં આવતા પાણીનો રંગ કાળો છે, જેમાંથી દુર્ગંધ માળે છે। છેલ્લા એક અઠવાડિયાથી આવી ફરિયાદ લોકો કરી રહ્યા છે। કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆતો કરી છતાં પણ ધ્યાન આપવામાં આવતું નથી, જેને લઈ ભાજપ શાસિત મહાનગરપાલિકાના વહીવટ સામે લોકોમાં આક્રોશ છે। તમે જોઈ શકો છો આજે આ કામગીરી કરી છે તે આ કામગીરી આ રોડની પરિસ્થિતિ જુઓ। એમણે જે માલ નાખ્યો આજે 7 દિવસ થયા। એમની પાસે એટલો સમય હતો કે અહીંયા થોડુંક વ્યવસ્થિત કાર્પેટિંગ કરી દે, પણ કાર્પેટિંગ નહીં કરે। આ માલનું મટીરિયલ જે છે એ નાખશે એટલે ફરી વરસાદ પડે એટલે આ મટીરિયલ પાછું એક તરફ થઈ જાય ને ખાડા જ રહે, કારણ કે આ મટીરિયલ પેટેનો ખર્ચો એમનો ખૂબ મોટો થાય ને એનો ભ્રષ્ટાચાર થાય। એ ખર્ચાના નામે ભ્રષ્ટાચાર કરી શકે એટલે આ પરિસ્થિતિઓ છે। અહીંયા હવે નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં રોડ શાખા હોય કે પાણી માટે પાણીનું ડિપાર્ટમેન્ટ હોય કે ગટરનું ડિપાર્ટમેન્ટ હોય, અમે લોકો તાળાબંધી કરીશું। જે વિભાગે કામ ના કરવું હોય એ વિભાગ બંધ કરી દો અને અમને વેરામાંથી મુક્તિ આપી દો। એ વર્ષ થઈ ગયું છે કે જોઈએ છે કે ખરાબ એ રીતે રહે છે। અહીંયા કેટલી બી વખત કરે છે કામકાજ, 6 મહિના વર્ષે શું કરે છે, અડધું બનાવે છે, અડધું નથી બનાવતા। આજે સમજો અમારા જે યંગ તો એકવાર નીકળી જાય, પણ આજે એજ પસંદ જે હોય એ લોકોની કેવું કમરમાં તકલીફ થાય કે કશું બી કેવું આજે એક્સિડન્ટ જેવું થઈ જાય એવું બી સીન છે, કારણ કે ખાડા જ કેટલા બધા છે। એટલે આ વસ્તુ કેવું કરવાનું જરૂર છે। આજે વર્ષો થઈ ગયા, કોઈ કરવાનું તૈયાર છે નથી। કેટલા વર્ષોથી આગળ રહીએ છીએ, આ ખાડાનો સમસ્યા રોજ કરવા પડે છે। આ ખાડા ગાડીઓ કેટલી વાર વારંવાર બંધ થઈ જાય છે ખાડાના લીધે, રેસ બરાબર મળતી નથી। કેટલી વાર પ્રયત્ન કર્યા, આ રોડ બનતા નથી। વર્ષોના વર્ષ થઈ ગયા, આજથી મારી 30 વર્ષની ઉંમર થઈ ગઈ, આ રોડ હજુ સારો નથી થયો। નાનેથી મોટો થઈ ગયો, હજુ રોડ સારો થયો નથી। હવે ખબર નહીં કે હજુ ક્યારે થશે ને કેટલી વાર અરજી આપી, કેટલી વાર કીધું, હજુ રોડ સારો થતો નથી। ઠેરે ઠેર ગટર ઉભરાય છે, બરાબર છે, રસ્તાના ઠેકાણા નથી અને વારંવાર રજૂઆત કરેલી છે। એવું નથી કે એક ટાઈમ કરેલી હોય છે, તમે દરેક મીડિયાના માધ્યમથી જોતા હશો કે વારંવાર રજૂઆત કરે છે। રસ્તા અને પાણી આ બે વસ્તુનો ઉપયોગ ડેલી વારંવાર જનતાને કરવાનો હોય છે ને એ રસ્તાનું ઠેકાણા છે નહીં। પાણી વારંવાર ગંદુ આવે છે, પાણી વેચાતું લાવીને પીવે છે, તો ગટર લાઈનનો મસલો બી હલ નથી થતો કે ના તો રોડનો મસલો હલ થઈ છે। 9 મહિના ઉપરાંતથી મહાબલીપુરમ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા છે। રોજ એવરી ડે એવો એક પણ દિવસ જતો નથી કે જે દિવસે પાણીની સમસ્યા માટે હું એમને જાણ કરતો ના હોઉં। બીજા ત્રીજા દિવસે જાણ કરવામાં આવે છે કે ભાઈ ગંદુ પાણી આવે છે, તમે પાણીની સમસ્યા હલ કરો, પણ આ સમસ્યા હલ થતી નથી। પાણી જ્યારે કોર્પોરેશનનું પાણી આવે છે ત્યારે આપ શ્રી જુઓ તો ખબર પડશે, ટોટલી કાળું પાણી આ તમારી સામે છે। 6 મહિનાથી વારંવાર રજૂઆત મેયરશ્રી, કમિશનર શ્રીને કરવા છતાં બી આ એરિયામાં કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી। સવારે આવતાની હાથે પાણી જુઓ તો બ્લેક કલરનું આવે છે, નકરું ગટરનું। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથી। 6 થી 8 મહિનાથી ગંદુ પાણી આવે છે, અમે ફરિયાદ કરીએ છીએ, કોઈ ફરિયાદ સાંભળતું નથી। કોઈ રજૂઆત કરતા છતાં કોઈ આવતું નથી, કોઈ એ લેતું નથી। એનું બીમારીઓ ફેલે છે, બધા બીમાર પડે છે, વારંવાર હોસ્પિટલોમાં ભરતી કરવા પડે છે। અહીંયા કોઈ જોતું જ નથી, કોઈ સાંભળતું જ નથી। આ બાબતે કોઈ ધ્યાન પર લેતું નથી। કમિશનરને ફરિયાદ કરીએ છીએ, રોજ પીવાનું પાણી વેચાતું લાવવું પડે છે, ગંદુ પાણી આવે છે, રોજ કુલરો મંગાવીને અમારે પાણી પીવાનું લેવું પડે છે। 4-5 મહિનાથી આ પાણીની સમસ્યા છે। 8:30 વાગે પાણી આવે છે, બહુ જ શરૂઆતમાં એટલું ગંદુ પાણી આવે છે ગટરનું કે ઘરમાં બીમાર પડી ગયા છે। મારી છોકરીને બી કમળો થઈ ગયો હતો, પછી મને ટાઇફોઇડ થઈ ગયો। કેટલું અમે ડૉક્ટરને ખર્ચો આપીએ। આ ગંદુ પાણીનો નિકાલ કરો।